મિત્રો આજે આપણે ભડથું બનાવવાનું છે। ડુંગળી પહેલાં લઈ લીધી છે, ડુંગળી સુધારી લીધી છે, ડુંગળી અને લસણ બે ભેગું સુધાર્યું છે। હવે આપણે સુધારીશું ટમેટાં। મિત્રો હવે આપણે આ ટમેટાં પણ સુધારી લીધા છે। હવે આ ટમેટાં, હવે આપણે મરચાં, કોથમરી એવું કટરમાં કાઢી લઈશું। આ કટર્યું એમાં હવે કોથમરી, મરચાં, લસણ આમાં કાઢી નાખ્યું છે આપણે કટરમાં। આ પ્રમાણે ઝીણું ઝીણું આ કટર, એને ચાકુએથી ઝીણું ઝીણું સુધારવી। આ ડુંગળી અને આ આપણે રીંગણા શેક્યા હતા, રીંગણાનો સૂંદો કરી નાખ્યો છે શેકીને। રીંગણા હવે આપણે વઘારવા માટે તૈયારી કરીશું। વઘારવા માટે આ એક તપેલી લીધી છે। ભડથો વઘારવા માટે આપણે તેલ મૂકી દીધું છે ગેસ ઉપર, ધીમા ગેસે। તો તેલ આપણે મૂકી દીધું છે। તો હવે તેલ આવી ગયું છે। આપણે સૌ પ્રથમ પહેલાં જીરું નાખીશું। જીરું, જીરા પછી હવે નાખીશું વઘાણી। વઘાણી પછી હવે આપણે આ ડુંગળીને નાખી દીધી છે, ડુંગળીને લસણ। એને ધીમા ગેસે આમ ઘડીક છેડું છું। ડુંગળીને મસ્ત કચરી બફાઈ જાય, તેલમાં તળાઈ જાય, અસકમ ચડે પછી આપણે એમાં નાખશું એક કટરમાં મરચાં, કોથમરી ને લસણ કાઢેલું છે તે। આપણે ડુંગળી આવી અસકચરી થઈ ગઈ છે। તો હવે એમાં આવી લાલ ગોલ્ડ કલર જેથી થઈ જાય એટલે એમાં આપણે ત્યાં નાખી દઈશું। આપણે આ આદુ, મરચાં, કોથમરી જે કટરમાં કાઢ્યું હતું તે આ નાખી દીધું છે। હવે એને ઘડીક ચડવા દઈશું, નામ ધીમા ગેસે બધું મિક્સ કરીને। જેને આમ ધીમે ધીમે હલાવતા રહીશું એટલે તળીએ ચોંટે નહીં।